તો રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચનો મોટો સપાટો ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને મેગા રેડ કરવામાં આવી। ગોંડલના ભોજપરા ગામે ખાદ્ય તેલમાં ભેળસેળના કૌભાંડ પર રેડ થઈ। મુરલીધર પ્રોટીન્સમાં આ ભેળસેળનો કાળો કારોબાર ચાલતો હતો। લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડા થતા હોવાનો ખુલાસો થયો છે। કારખાનાના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ। તહેવારોની સિઝનમાં જ ખાદ્ય તેલમાં ભેળસેળનું આ મસ્ત મોટું કૌભાંડ પકડાતા ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય લેભાગુ તત્વોમાં નાસભાગ મચી હતી અને ભારે ફફડાટ પણ ફેલાયો છે। આગળ વાત કરીએ બનાસકાંઠામાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500 જેટલી મહિલા કર્મચારીઓનો વિરોધ। આશરે 500 જેટલી આંગણવાડી અને આઉટસોર્સિંગ મહિલા કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પગાર વધારા સહિતની માંગણીઓની તાત્કાલિક સ્વીકારની માંગ કરી। સ્કીમ વર્કર પ્રથા નાબૂદ કરવી, સરકારી લઘુત્તમ વેતનનો લાભ આપવા તેમજ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા અને માસિક રૂપિયા 30,000 પગાર સાથે નિવૃત્તિ બાદ પેન્શનની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે। માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાળ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। એનોને બીપી અને માનસિક રોગની બીમારી થઈ ગઈ છે અને અમને રિટાયર થઈ એના પછી પેન્શન આપવામાં નહીં આવતું। તો અમે 40 વર્ષથી માનદ સેવા આપતા હોઈએ તો અમને કમસે કમ અમારું ઘર ચલાવે કે અમારા જીવનના અંદર અમે થોડી ઘણું અમારું ગુજરાન ચાલે એવું ઓછામાં ઓછું 10 થી 15,000 જેવું પેન્શન આપવું જોઈએ। અને હાલની મોંઘવારી પ્રમાણે અમને દિવસના 1,000 રૂપિયા લેખે અમારું મહેનતાણું 30,000 તો થવું જ જોઈએ, કારણ કે અમારી બહેનોના 10,000માં પોસાતું નથી અને સરકાર સામે બાયો ચડાવી અને હડતાલ કરવાની જરૂર પડશે। ભૂખ હડતાલ પણ ઉતરશું એવી અમારી ચીમકી છે। નું નિવેદન છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ જલ્દી અમલમાં કરે અને બહેનોને જે કામનું ભારણ છે એ પણ ઓછું કરે। ઓછું નહીં કરે તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તાત્કાલિક અમલમાં કરે। અત્યાર સુધી બહેનો ખૂબ ખમી ખાધું, બહેનોએ બહુ જ બધી રાહ જોઈ છે પણ સરકારશ્રી કઈ કાને સાંભળતા નથી। આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરી અને એમને કાયમી તરીકે લઈ લેવા જોઈએ અને એમને 30,000 પગાર કરવો જોઈએ। ત્રીજા નંબરમાં અમારી માંગણીઓ નિસંતાન સ્ટેપ બાય સ્ટેપ અમે આંદોલન કરશું અને સરકારને ઘર ભેગી કરીએ એટલી અમારામાં તાકાત છે। ભારતીય મજદૂર સંઘ આખા દેશમાં મોટું સંગઠન છે અને 900 અમારા સંગઠનો 900 સંગઠનોથી સંકળાયેલું છે। તો વાવથરાની વાત કરીએ જ્યાં નહેરમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ। સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છે। થરાદના રા ગામે ખેડૂતોએ કેનાલમાં હવન શરૂ કર્યો। થરાદ પૂર્વ પટ્ટીના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ। ચૂંટણી સમયે જ પાણી છોડવાની પ્રથા બંધ કરવાની ખેડૂતોની માંગ છે। કેનાલનો બીજો છેડો એક ખોડા બોર્ડર સુધી લંબાવવાની પણ માંગ કરાઈ છે। રેલ નદીને જીવંત કરાવવાની પણ ખેડૂતોની માંગ છે। કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા। અનિયમિત વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ છે। કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી। અત્યારે અમે છીએ વાવ થરાદ જિલ્લાની રાહમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં અને આ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાણી છોડવામાં ના આવતા આજે 97 ગામના ખેડૂતો છે તેમના દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ આ હવનમાં બેઠા છે અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે। માત્ર ચૂંટણી સમયે જ આ પાણી છોડવામાં આવે છે, તે બાદ પાણી બંધ કરી દેવામાં આવે છે। તેના લીધે આ જે થરાદના જે 97 જે ગામો છે તેમને તકલીફ પડતી હોય છે અને જે 97 ગામના ખેડૂતો અનોખો યજ્ઞ કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે। તેઓ કેનાલમાં બેઠા છે અને કેનાલમાં હવન કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ આવે હવનથી અને આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે જેથી થરાદના કમાન્ડ એરિયાના જે 97 ગામો છે તે ગામોના ખેડૂતોને ફાયદો થાય। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, રા। તો રાજકોટના સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સુપેડી રેલવે સ્ટેશન પર 2 જોડી ટ્રેનોને પ્રાયોગિક ધોરણે નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે।
18 ઓગસ્ટથી પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર તથા રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસ સુપેડી ખાતે રોકાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપી અને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નવા સ્ટોપેજથી સુપેડી સહિત આસપાસના ગામના લોકોને રાજકોટ પોરબંદર અને ભાવનગર તરફ અવરજવરમાં વધુ સુવિધા મળશે. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, जनतानी सुखाकारी વધશે. इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं. आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया एक कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी. તો હવે વાત કરીએ અમદાવાદમાં દીપડાના દહેશતની. અમદાવાદના સાણંદમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. સાણંદની સીમમાં ફરી દીપડો દેખાતા દહેશત જોવા મળી. સીમમાંથી દીપડાના નવા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. સાણંદની સીમમાં આ નવા ફૂટપ્રિન્ટની તસવીરો સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું. નવા લોકેશન પર દીપડો દેખાતા લોકો દહેશતમાં છે. લોકોએ વન વિભાગને જાણ કરી હતી આ પહેલા, જ્યારે ફૂટપ્રિન્ટ દેખાયા હતા. હવે વધુ એક સીમમાં ફૂટપ્રિન્ટ દેખાયા છે. તેમ છતાં વન વિભાગની કાર્યવાહીને લઈને સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને દીપડાને પકડી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી દીપડાને પકડી નથી શકાયો. નવા લોકેશન પર દીપડો દેખાતા હવે સ્થાનિકો દહેશતમાં છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 2-3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં. કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે. અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કર્યાનું કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા જતું નથી. અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલા જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ ચાલી ગયા છે. સાહેબ એ પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે. બાકી એમ કંઈ દીપડો હાથમાં આવવાનો નથી. એમને કોઈ બીજું કંઈ કાર્યવાહી કરવી જ પડશે. આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે. પછી એમને પુષ્ટિ કરી કે દીપડાના જ પગલાં છે. આ પગલાં જે પડ્યા છે એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવું થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી. બરાબર છે. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે ન્યૂઝ આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર આ દીપડો આ વિસ્તારમાં કેટલા સમયથી અહીં પોતાનું ઘર છે તે ઘર દીધું છે. એટલે અમે અલગ અલગ જે ખેતરો છે અને જે કહી શકાય કે જગ્યા ઉપર જઈને તેના ફૂટપ્રિન્ટ છે તે તપાસ કરી રહ્યા છે. વન વિભાગ હજુ પણ માત્ર ખાલી હેને દેખાવા પૂરતા કામગીરી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે. અને અમે જે અલગ અલગ જે ખેતરો છે જેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે ત્યારે વન બાય વન અમે આગળ જઈ રહ્યા છીએ. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે કહી શકાય કે જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અમે આખી આ કામગીરી કરી રહ્યા છે અને ફૂટપ્રિન્ટ જે રીતે મળ્યા તે પ્રમાણે અમે આગળ પહોંચી ગયા અને તે આગળ કહી શકાય કે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ સુધી આ દીપડો પહોંચી ગયો છે અને ગ્રામજનોમાં જબરદસ્ત એ કહી શકાય કે એક ડરનો માહોલ ઊભો થયો છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ નિષ્ક્રિય હોય તે પ્રકારનો હાલ જોવા મળ્યું છે. ન્યૂઝને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીને એક સાહસ કરી રહ્યું છે આપણા દર્શકો માટે કે કારણ કે શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાય એટલે લોકોમાં ચોક્કસપણે ચિંતા વધે અને ચિંતાના કારણે જ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે. મારા કેમેરામેન પંકજ સાથે હું અહીં પહોંચ્યો અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું જેની અંદર ફૂટપ્રિન્ટથી લઈને જંગલની જાળીઓ વચ્ચે જઈને અમે એ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ દીપડો અહીં છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો દીપડાને લઈને વન વિભાગનું નિવેદન. દીપડાના ફૂટપ્રિન્ટ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. રાત્રે પણ શોધખોળ યથાવત રહેશે. થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. દીપડો 4 થી 5 વર્ષનો હોવાનું અનુમાન. ફૂટમાર્ક્સ મળ્યા છે સવારે જે આપણને મેસેજ મળ્યા છે એના અનુસંધાને આપણે સ્થળ ઉપર આવીને સ્થળ તપાસ કરી છે. સ્થળ તપાસ કરતાં દીપડાના ફૂટમાર્ક્સ હોવાની પુષ્ટિ થાય છે અત્યારે, અને એ અનુસંધાને આજુબાજુનું ફરીથી આગળનો વધારાનો સર્ચ વિસ્તાર કરીએ છીએ અને જરૂર જણાય ત્યાં પાંજરા મૂકી અને પાંજરે પુરાવા માટે આપણે બધા પ્રયત્નો હાથ ધર્યા છે. નાઇટ માટે આપણો સ્ટાફ નાઇટમાં ડ્યુટી પર રહેશે. તે સિવાય થર્મલ ડ્રોનની પણ વ્યવસ્થા કરીશું આપણે, અને આજુબાજુના વિસ્તારને સર્ચ કરવા. સિટીઝન માટે એક જ અપીલ છે કે કોઈ ખોટા અને ભ્રામક સમાચારમાં ભ્રમિત ના થાય. જે પણ જાણવા મળે અથવા કંઈ પણ એવું જોવા મળે તો સૌપ્રથમ વન વિભાગની ટીમને સંપર્ક કરે અને એમના જોડેથી પુષ્ટિ કરાવે. ત્યારબાદ જ અને અવાવરું જગ્યા હોય, કોઈ પડતર જગ્યા હોય એવી જગ્યાએ જવાનું બને ત્યાં સુધી ટાળે ને જવાનું જાય થાય તો 2-3 વ્યક્તિઓ સાથે જાય અને પૂરતી સલામતીના પગલાં હાથમાં લે રીતે. હાલ તો જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે. ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી, પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે. ના, એ તે વખતે ક્યાંકથી આ બાજુ આવી ગયો હોય અને અત્યારે હાલ વન્ય પ્રાણી છે તો એનું સેફ પેસેજ શોધતો હોય તો એ અનુસંધાન એના શિકાર પાણીની શોધમાં અને સેફલી રહી શકે એને એ પ્રમાણે વિચલન કરતો હોય છે જનરલી. તો સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પોલીસ હવે હરકતમાં આવી છે. શીતલ નામની હોટેલને સીલ મારવામાં આવી. ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી હતી. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતા ભારે શોક અને ચકચાર મચી ગઈ. હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે અને આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના તથા ફૂડ સેફ્ટીના નિયમો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તબીબી અને લેબ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.